જય જયકાર થયો, નરસિંહ મહેતાનો જય હો. નરસિંહ મહેતાએ કહ્યું મારું નહીં, ભગવાનનો જય જયકાર કરો. આવું બધું થઈ ગયું. પ્રસંગ પૂર્ણ થયો, સાંજનો સમય થયો, જાન પરણીને ઘરે આવી. રાત્રિના સમયે મહેતાજીએ પોતાના પુત્રને બોલાવ્યો કે બેટા, એક તને પૂછ્યા વગર મેં કાર્ય કર્યું છે, મને માફ કરજો. કે પિતાજી, તમારે માફી ન માંગવાની, આપ મારું સર્વસ્વ છો, આપ મારું તીર્થ છો. આપે જે કર્યું છે મારા કલ્યાણ માટે કર્યું છે. મારા પિતા મારું ક્યારેય ખરાબ ન કરે, મારા કલ્યાણ માટે જ હશે. બોલો પિતાજી, શું છે? નરસિંહ મહેતાએ કહ્યું, બેટા, તારી આવરદા મેં આપણા ભાઈના દીકરાને આપી છે ને એ સર્જીવન એટલા માટે થયો કે તારી આયુષ્ય મેં એને અર્પણ કરી છે, એટલા માટે. હવે પિતાજી, એમાં શું? ખૂબ ખૂબ ધન્યવાદ. આમ તો આ દેહ કોઈને કાયમ આવે ન આવે, પિતાને તો કાયમ આવ્યો. તમે તો અર્પણ કર્યો મહારાજ. મારું જીવન સાર્થક થયું, મારું જીવન સફળ થયું. રાત્રિના સમયે પોતાના પત્ની પરણીને આવ્યા હતા. એ જયમાળા પુષ્પનો હાર પહેરાવવા માટે શામળશાને આવ્યા. ત્યારે શામળશાએ પત્નીને એમ કહ્યું કે મુક્તિની હોય તો પહેરાવજો, બંધનની હોય તો દૂર રાખજો. પત્ની બહુ બુદ્ધિશાળી, સમજદાર હતી. એને કહ્યું કે આજ પહેલા દિવસે આવી વાત કે હા, બંધનની હોય તો દૂર રાખજો. આમાં બધું સમજી જાઓ. જો મને મોક્ષ આપવા ઈચ્છતા હો તો ઈ માળા મને પહેરાવી દો. આપ ભલે પરણીને આવ્યા. ત્યારે એની પત્ની જે હતા એને એમ કહ્યું કે હું તો મારા પતિનો મોક્ષ જ ઈચ્છું ને, બંધન થોડી ઈચ્છું. અને ઘણી પત્નીઓ જે છે, તુલસીદાસજી જે તુલસીમાંથી તુલસીદાસ થયા, એ એમનેમ નથી થયા. એકદમ વિષયોમાં ઘેરાયેલા, પ્રેમમાં ઘેરાયેલા, પત્નીમાં અંધ બનેલો મહાપુરુષ. એ વરસાદને કાંઈ ગણ્યા વગર પત્ની પિયર જ્ઞાન પાછળ ગયા. તુલસી કે મને કયા વગર મારા પત્ની પિયર કેમ ગયા? એના વિયોગમાં હું એક દિવસ રહી ન શકું. આમ પત્નીની પાછળ દોડીને જ્ઞાન પત્નીને પ્રાપ્ત કર્યા. ત્યારે પત્નીએ એટલું જ ખાલી કહ્યું કે મારી પાછળ એટલું દોડ્યા એમ જો એકવાર રામની પાછળ દોડ્યા હોત તો રામ તમને મળે. અને તુલસીએ ત્યાંથી જ શરૂઆત કરી. પોતે પત્નીને ત્યાંથી વિદાય થયા, સીધા જ ચિત્રકૂટમાં જઈને પ્રભુનું આરાધન કરવા લાગ્યા. પત્ની જ ગુરુ બની. પતિને ભવસાગર તારે કોણ? અને સ્ત્રી એટલે જ મહાન કહી છે. સ્ત્રી એ સહનશીલતાની મૂર્તિ છે, સ્ત્રી એ ધર્મની મૂર્તિ છે. પૃથ્વી જેટલી સહન કરવાની ક્ષમતા જો કોઈ હોય તો એ સ્ત્રીઓની અંદર છે, બહેનોમાં હોય છે. આટલી બધી સહનશીલતા એના હોય કે પોતાનું બધું જ ત્યાગીને પારકા ઘરે જવું ને પાછું ન્યા પોતાનું બધું કરવાનું. હા, બીજાના મા બાપને પોતાના માતા પિતા સ્વીકારવાનું. આપણે સાધુ થઈ શકીએ પણ એની જેટલો ત્યાગ આપણે ન કરી શકીએ. તો આજ શામળશાના પત્નીએ કહ્યું કે હે નાથ, આપ જો કહેતા હો તો આ મોક્ષની માળા છે, હું તમારા ગળામાં પહેરાવું. મને એક રાત્રિ તમારા ચરણની સેવા કરી લેવા દે, પછી સવારે આપણે સાથે પ્રયાણ કરીશું. સવારનો સૂર્યોદય થયો. નરસિંહ મહેતા પ્રભુનું આરાધન કરે. બ્રહ્મ મુહૂર્ત છે એવું છે. એ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિદ્યાધેનમાં કોણ જાશે? એ જાગને દૈતણા દૈથરા ગીતડા ઘેબરા કઢિયેલ દૂધડા
કોણ પીશે એ જાગને સુંદર મજાનું પ્રભુનું કીર્તન મહેતાજી કરે છે. પરોઢનો સમય અને શામળશાહે પ્રાણનો ત્યાગ કર્યો. સાથે સાથે એમના પત્ની પણ પતિ વિયોગ સહન ન થાય એટલે પોતે પણ દેહનો ત્યાગ કરી દે. કોઈએ આવીને સમાચાર આપ્યા કે મહેતાજી ગજબ થયું કે તમારો પુત્ર મૃત્યુ પામ્યો. આવી ઘટના જે છે જેમ વીજળી પડે અને ફૂલની સ્થિતિ થાય એવી સ્થિતિ માણસની થાય. આવા સમાચાર મળે ત્યારે પણ મહેતાજીએ એમ કહ્યું કે જે જાણ્યું જગત ગુરુ જગદીશે તે તણો ખરખરો ફોક કરો. ભગવાનની ઈચ્છા હોય એમ જ થાય. હવે એમાં અફસોસ કરવાથી શું મળે? આટલું જ મહેતાજી બોલ્યા છે. આને આત્મજ્ઞાન કહેવામાં આવે. આવું જ્ઞાન થાય ને પછી કોઈને દોષ દેવાની વૃત્તિ આપણને ન રહે કે ઓલાએ મને સુખી કર્યો ને ઓલાએ મને દુખી કર્યો. આ બધી ભ્રાંતિ ને ભ્રમણા ક્યાં સુધી હોય? અજ્ઞાનતા હોય ત્યાં સુધી. તો આવું આત્મજ્ઞાન એનું ચિંતન રહુગુણ રાજાને ભરતજી દ્વારા કરાવવામાં આવ્યું છે. અહમ ચ યોગેશ્વરાયાત્માનમ વિદા મુનિના પરમા ગુરુ. મહાત્મા જડભરતને દિવ્ય જ્ઞાન આપ્યું અને રાજાની આંખ ખુલી અને એક ક્ષણે રાજા ભરતજીના ચરણમાં પડી ગયા કે મહાત્માજી આપ મારા ગુરુ આવું રૂપ લઈને તો નથી આવ્યા ને. પછી રાજાનો સ્વીકાર કર્યો ભરત મહારાજ. કેમ કે જ્ઞાની તો હતો જ રાજા, પણ એની ઉપર ચારી વળી ગઈ હતી એટલે એના જ્ઞાનને ઉજાગર કરવાની જરૂર હતી. આપણામાં પડેલું તો હોય જ છે, પણ એને કોઈ બહાર લાવે એવો કોઈ વ્યક્તિ મળે. બધા જ લાકડામાં અગ્નિ હોય, સુકાઈ ગયેલા લાકડા જેટલા છે ને એમાં બધામાં અગ્નિ તો હોય જ છે, પણ પ્રગટ થયેલું પેટાવેલો અગ્નિ હોય ને એ લાકડાની ફરતા આપણે બેસી જાય તો આપણી ઠંડી દૂર થઈ જાય. અને એમને પ્રગટ્યા વગરનું લાકડું હોય ને એની ફરતા આપણે બેસીએ તો ઠંડી દૂર થાય નહીં. એનો અર્થ એવો નથી કે એમાં અગ્નિ નથી, છે તો ખરો જ પણ પ્રગટ નથી. એને પ્રગટ કરવા વાળો કોઈ છે નહીં. બાકી એ લાકડાને પેટાવો એટલે એમાં અગ્નિ છે. તો એમ આપણા બધાના હૃદયમાં પડેલું છે, પણ કોઈ પ્રગટ કરનારો મળે તો ચારી વળી જાય. નથી બેનો પેલા ગામડામાં આપણે લાકડાના ચૂલા હતા રસોઈ બનાવવા માટે. હવે એ ચૂલાની અંદર આગળ એક આગળ હોય એમાં રાખ આવે બધી, એવા ચૂલા હતા. હવે બેનો રસોઈ બનાવી લે ને એટલે ચૂલો ઠરી ગયો એવું લાગે, ઉપર રાખ વળી ગઈ. પછી 1 કલાક પછી જઈને તમે ચૂલામાં ફૂંક મારો તો રાખ બધી ઉડી જાય ને એમાંથી દેવતા લાલાશ પ્રગટે, એમાંથી દેવતા દેખાય. પણ ક્યારે દેખાય? ફૂંક મારો ને વધારાની વસ્તુ બધી ઉડી જાય ત્યારે એમાં અગ્નિ તો હોય જ છે. આપણને એમ લાગે કે ચૂલો ઠરી ગયો, ઠરી નથી ગયો. તો એમ આપણને કોઈ ફૂંક મારનાર વ્યક્તિ જ્યારે મળે ત્યારે આપણામાં પડેલું છે એ જાગૃત થાય છે. સુંદર મજાનું દિવ્ય જ્ઞાન રહુગુણ રાજાને આપવામાં આવ્યું. ઇતિ પંચમ સ્કંદ. હરિ ઓમ તત્સત કૃષ્ણાર્પણમસ્તુ. 5મો સ્કંદ ભગવાનના શરણે સમર્પિત કરે. દિવ્ય જ્ઞાનની ચર્ચા કર્યા પછી 6મ સ્કંદનો આરંભ કરે સુખદેવજી. શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય. કાયેન વાચાન મનસેન્દ્રિયવા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાत् કરોમિ યત્ સકલં પરસ્મૈ નારાયણાયૈતિ સમર્પયામિ. શ્રી દ્વારિકાધીશ કી જય. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને
માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ થયો એણે મને માયા લગાડી રે આ શ્રીમદ ભાગવત આપણે 4 દિવસ આધ્યા 4 દિવસમાં ભગવાનની ભક્તિ કેટલી તમારામાં પ્રગટ થવી જોઈએ. તાળી પાડીને પ્રભુ નામ સ્મરણ આપણે કરવાનું છે. આ એક સાથે બધાએ બોલવાનું, પ્રેમથી પ્રભુ કીર્તન કરવાનું. હે